गोत्री जीएमईआरएस अस्पताल में अब पोस्टमार्टम रूम शुरू होने जा रहा है, जिसके मद्देनजर आज घोषणा पत्र जारी किया गया है। दरअसल जिनके भी शव पोस्टमार्टम के लिए लाए जाते हैं, उनके परिजनों को काफी लंबे वक्त तक इंतजार ना करना पड़े, इस तरीके की सुविधाएं यहां पर मुहैया करवाने की कोशिश जारी है। तब आपको बता दें कि गोत्री जीएमईआरएस अस्पताल के पोस्टमार्टम विभाग को 8 पुलिस थाने दिए गए हैं। गोत्री, गोरवा, लक्ष्मीपुरा, जेपी, अटलादरा, कोटा, सयाजीगंज और फतेहगंज पुलिस थाने इसमें शामिल है। तब गोत्री जीएमईआरएस अस्पताल के पोस्टमार्टम रूम पर सिंगल विंडो कार्यरत होगी और डीकम्पोज बॉडी के पोस्टमार्टम के लिए अलग तरीके की सुविधा खड़ी करवाई जाएगी। तब इस बारे में गोत्री अस्पताल प्रशासन के एक एक्सपर्ट डॉक्टर ने ज्यादा जानकारी दी है। સૌથી પહેલાં તો હું અમારા આરોગ્ય વિભાગનો સાથે ગૃહ વિભાગનો હું આભાર માનું છું। સાથે સાથે વડોદરાના જે જનતા છે તેમનો પણ આભાર માનું છું। વખતો વખત જે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમારા આરોગ્ય કમિશનર શ્રી, એસીએસ સાહેબ શ્રી તેમજ અમારા સીઓ સાહેબ શ્રી, અમારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી તેમજ અમારા પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર વિજય શાહ સર તેમજ જે ધારાસભ્યશ્રી અને જે લોકોએ રજૂઆત કરી હતી કે ગોત્રી મેડિકલ કોલેજમાં પણ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર થાય અને પોસ્ટમોર્ટમની પરમિશન મળે, તો એ માંગ જે સ્વીકારી છે અને આજે એકલું ગોત્રી જીએમઈઆરએસ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જે પણ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંચાલિત જે હોસ્પિટલો છે તેમને જે પોસ્ટમોર્ટમની પરમિશન આપી છે એ બહુ જ સારું અને સેવાકીય કાર્ય થયું છે, જેના લીધે જે એસએસજી હોસ્પિટલનું જે ભારણ હતું એ ઓછું થશે, પોસ્ટમોર્ટમ જલ્દી થશે, જે લોકોને જે આ દુઃખદ ઘટના ઘટી છે એ લોકોને જલ્દી બોડી મળશે। સાથે સાથે આપણે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરેલી છે। એટલે કોલ્ડ સ્ટોરેજ આપણા બરોડામાં હાલ એસએસજી હોસ્પિટલમાં 36 બોડી મુકાય એવા કોલ્ડ સ્ટોરેજ છે, આપણી જોડે 20 બોડી મુકાય એવા કોલ્ડ સ્ટોરેજ છે અને આવનારા સમયમાં સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને ડીનશ્રી દ્વારા જે પ્રયાસ કરી રહ્યા છે એનાથી કદાચ આપણે પણ 30 બોડી રખાય એવું કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ કરાવીશું। સાથે સાથે જે બોડીમાં સડો ઘૂસી ગયો છે જેને આપણે ડિકમ્પોઝ કહીએ છીએ એ બોડી માટે અમે અલગથી એક પીએમ રૂમ, જે કન્ટેનરમાં પીએમ રૂમ બનવાનો છે એની પણ વ્યવસ્થા કરીશું, જેથી કરીને જે લોકોને કે પોસ્ટમોર્ટમ રૂમ એટલે વાસ મારે એ અમે જે લોકોના દિમાગમાં જે આ વસ્તુ ઘૂસી છે અમે કાઢીશું। પોસ્ટમોર્ટમ રૂમ ચોખ્ખો રાખીશું, સ્વચ્છ રાખીશું અને પોસ્ટમોર્ટમ રૂમમાં જે પણ સ્વજનો બેસશે એમને તકલીફ નહીં પડે એનું તકેદારીનું ધ્યાન રાખીશું, જલ્દી પીએમ કરીશું અને શક્ય હોય તો સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગે અને સૂર્ય આથમે ત્યાં સુધી જે સરકારશ્રીની અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એના આધારે અમે પોસ્ટમોર્ટમ કરીશું। સિંગલ વિન્ડો એટલે અમે જે પોસ્ટમોર્ટમ નોટ લેવા આવતા સ્વજનો તેમજ પોલીસ અધિકારીઓ, જેમને પોલીસ અધિકારીઓ જોડે આજે ખૂબ જ કામગીરી હોતી હોય છે એટલે તેમનો સમય ના બગડે અને સિંગલ વિન્ડો સોમથી શુક્ર બપોરે 3 થી 5 જે પણ સગાવાલા કે પોલીસ કર્મચારી કોઈ પણ લીગલ પેપર માટે કે પીએમ નોટ માટે આવશે તો એમને ધક્કો ના પડે અને એક જ બારીથી એમને તમામ કામ થઈ જાય। ઝેરોક્સ નકલથી માંડીને પરમિશનથી માંડીને એમનું એનઓસી લઈને આવવું પડશે, બાકી તો બધા જ કામ સિંગલ વિન્ડોથી પતી જશે, એમને એક પણ ધક્કો બીજે કોઈ પણ જગ્યાએ ખાવો નહીં પડે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।